અને આ બાજુનો વ્યૂ ને બધું કંઈક અલગ જ છે. પહાડી એરિયો છે અને હિલ વાળો રસ્તો છે. અમારા સાહેબને થોડીક તકલીફ થાય એટલે અમારે એકાદો હોલ્ડ કરવો પડે. અમને એમ છે કે ઘરે પૂછશો ને તો ડાયાબિટીસ થઈ જાય. અને ફાઇનલી અમે શનિ સિંગડાપુર પહોંચી ગયા છે. હાલો ફ્રેન્ડ, તો તમે પણ બધા શનિ મહારાજના દર્શન કરી લો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, અત્યારે ટાઈમ થયો છે 3:30 વાગ્યાનો અને અમે તુલજાપુરથી નીકળ્યા હતા 2:15 વાગે અને અત્યારે શિરડી રોડ ઉપર છીએ ને અમારે જવાનું છે શનિદેવના દર્શન કરવા. તો હજી 3-4 કલાકનો રસ્તો છે. તો વચ્ચે એક નાનકડો હોલ્ડ કર્યો હતો. તો મેં કીધું હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એક વિડીયોનો એન્ડ કર્યો ને બીજાની શરૂઆત કરીએ એટલે થોડાક ફ્રેશ થઈ જઈએ અને પછી આગળ નીકળીએ. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. શું છે અને અત્યારે આ રસ્તો અને આ બાજુનો વ્યૂ ને બધું કંઈક અલગ જ છે. પહાડી એરિયો છે અને હિલ વાળો રસ્તો છે. અમારા સાહેબને થોડીક તકલીફ થાય એટલે અમારે એકાદો હોલ્ડ કરવો પડે એટલે વાંધો ન આવે. તો સારું, હાલો સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, જો મારા બાને તો આરામ થાય છે એટલે વાંધો નથી. હાલો હાલો, બેસી જાઓ. તો હાલો હવે નીકળીએ. અને સાહેબે એક નવું કામ ચાલુ કર્યું છે. જો ગાડી સાફ કરવાનું કામ ને અમારા એક બાકી હતું. મને ભાઈ શું કઈ તબિયત પાણી વાંધો નથી ને? આ તાર પપ્પા જેવું નથી ને કઈ? એને પાછું ઘૂમ આવે એટલે તકલીફ થાય એટલે જરાક ધ્યાન રાખવું પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, અમારી બાને તો મજા જ છે. જો કઈ વાંધો, સ્પેશિયલ સીટ મળી ને. આ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ કપડા ઉપર માનવભાઈ ને પેન્ટ પીનું હતું. તો સારું હાલો, હવે કેટલા વાગે પહોંચીએ શનિદેવ એ ખબર પડે ત્યાં જઈને. તો ત્યાં જઈને મળશું. રસ્તામાં થોડોક વ્યૂ નજારો તમારે શેર કરતા રહેવું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અમારા ધારાબેન ને તો મોજે મોજ છે હો. બાકી જો જગ્યા બદલ છે. ઉતી હોય ને ત્યાં લગી સારી. આ જગ્યા ને ઓલી નાથી ને વાહ. જો પવન ચક્કી ધારાબેન, વાદળા તો જો કેટલા મસ્ત પહાડી ઇલાકો છે. અને આજે ઘૂમવાળા રસ્તા છે. આયા શિયાળાના ટાઈમમાં આવ્યો હોય તમને ઝાકર કેમ હોય ઠંડી ને કે નહીં? ભલે લાગે. અત્યારે નથી લાગતી તમને? અત્યારે આ ભર શિયાળે ચોમાસું છે. આપણે ત્યાંથી હાલતા થયા તો અહીંયા વરસાદ આવ્યો હતો ખબર ને? એ તો ચાલુ જ છે. જો મને છે ને હવા રસ્તા ઉપર થી નીકળવું બહુ ગમે. સાહેબ ને તકલીફ થાય જો આવે ને વાંકવાણા એમાં. કેટલા છે સાપુતારા જો તમારા દીકરા ને તમારા બેન પૈન માં આવે. સારું હાલો. એકલા હે ટેસ્ટ કરો હે સાહેબ? ટેસ્ટ કરતા હતા કેવી છે? મીઠી મોરી મસાલા વાળી છે બધે. ચા મીઠી એકદમ મીઠી. અમને એમ છે કે ઘરે પૂછશો ને તો ડાયાબિટીસ થઈ જાય. ઓકે જતીનભાઈ
ઈ જ કહું કે આપણે આ 5-6 થી ફરીને પૂછશું તો ડાયાબિટીસ થઈ જાય પાકી વાત છે. હાલો રોંઢાની ચા પી આજ બપોરે નથી અને નાસ્તોય નથી થયો. ચા ઉપર ગાડી હાલે છે સવારની. આ ત્રીજી વાર ચા પીવાય કા. જા ચા નો ટેકો કેવો સાહેબ? ક્યાંય કઈ ન મળે ને ત્યાં ચા મળે. ચા સહારો છે. હાલો હાલો ભર શિયાળે વરસાદ આવ્યો. વરસાદમાં નાવા અમે તો કાલ રાતના નાહીએ. કા માનવ જવાબ નથી દેતો મને. કાલ રાતના વરસાદમાં નાહીએ તો આ બધાને કહો હાલો નાવા. થોડીક ટાઢાળક થઈ જાય. જો આમ તો જો કાળા ડિબાંગ વાદળ છે સાહેબ. આટલે તો ઓ હોય વાતાવરણ તો જો. હા હજી વાત ઓળખો હતો ને હજી ત્યાંથી ચા પાણી પીને હાલતા થયા ને તો જો વાદળ થઈ ગયા ને વરસાદ આવે ટપાટપી ટપાટપી. સારું હાલો કેટલા વાગ્યા સાહેબ? 4:30 લગભગ 7:30-8 વાગી જાય. અમે શનિદેવ પૂછશું ને જો હવે વચ્ચે કે હોલ્ટ ન કરીએ તો કેમ કે ગાડી ને પાછું ખવડાવવું પડે ને એટલે એના હાટું થઈને ઉભી રાખવી પડે. અમારું તો હાલે કટક બટક જો પાછળ ભેગું હોય એટલે દેખાય. ત્યાં ચક્કી ચાલુ જ હોય. સારું હાલો શિયાળામાં આવો વરસાદ ભાગશાળીને હોય જોવા મળે સાહેબ. હાલ જલ્દી હાલો ફ્રેન્ડ. અત્યારે ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો ને અમે છે ને 6 વાગ્યાના સીએનજી ગોતીએ છીએ ને અત્યારે અમને મળ્યું સીએનજી. અને જે સીએનજી જોઈને અમને જે ખુશી થઈ ને એની તો કોઈ વાત જ જવા દે. એટલે તમને શનિદેવના દર્શન કરીને ખુશી નહીં થાય કા સાહેબ? એટલો આનંદ અમને સીએનજી જોઈને થયો. હાલો આમ ઊભી આમ બહુ કઈ આ ગાડી લોડ થઈ ને બધી બીજા પેટ્રોલ પંપ જાય અહીંથી ભરાય. આમ તો ઓનલાઈન છે. ઓનલાઈન તો જમીનમાંથી પાઇપલાઇનમાંથી. વાહ સીએનજી સીએનજી. મને તો ઘરે પહોંચ્યા પછી બે દી સપનામાં સીએનજી જશે. ગેસનો બાટલો જોઈને સીએનજી યાદ આવે. એટલે ઉતરવાનું કીધું તું દોડીને ઉતરી જ ગયો. મેં કીધું હાલો ફ્રેન્ડ. તો અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને ફાઇનલી અમે શનિ સિંગડાપુર પહોંચી ગયા છે. તો હાલો હવે છે ને પૂજાપાની થાળી અને બધું લઈ લઈએ અને જઈએ શનિ મહારાજના દર્શન કરવા. તમને પણ દર્શન કરાવીએ કેમ કે ત્યાં તો વિડીયો શૂટિંગ અલાઉડ છે. તો હાલો અહીંથી આપણે લઈ લઈએ. હા ચલો ચલો પૂજા તો લેવાઈ ગયો છે. હાલો હવે આપણે ઓલા વખતે જતા આવ્યા શનિ મહારાજના દર્શન કરીએ. ભલાઈ ને આખે રસ્તે વરસાદ ચાલુ જ હતો. હાલો શનિ મહારાજના દર્શન કરીએ. અહીંથી આપણે પ્રવાસ લઈએ.
ઘણું બધું પરિવર્તન મારો હાથ થઈ ગયું છે. પકડ્યો મારો પેન્ટ ઉતરી જાય હે? કેવું સરસ મંદિર થઈ ગયું કા અહીંથી જાઓ ને આખું ફરવાનું. આ બાજુ છે પાણીનો કુંડ. તો પેલા જો કુંડના પાણીમાં પગ ધોઈને પછી જવાનું બરાબર. આ કપડું ભાઈ સારું હમ એક ત્રિશુલ ઉપર ચડાય ક્યાં આ અહીંયા ત્રિશુલ ઉપર અરે અહીંયા તો બેન એક મિનિટ કર. આ બાજુ આવી જાવ સાહેબ. તો આમ આડું છે. તમે નો ઉઠતા પનોતી મારે તને મારે એ નહીં મારી પનોતી છે હાથ નો ડાળે. હવે બે કે એક જ કે બા શનિદેવ ને ચડાવવાની છે. આ જો એક માં ચડાય શનિદેવ છે આ રીતે અંદર કઈ નહીં તો હાલો ફ્રેન્ડ, તો તમે પણ બધા શનિ મહારાજના દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લો. અને તમારે કોઈને પણ સાડા સાતી કે 2.5 વર્ષની પનોતી હોય તો શનિદેવ તમારી રક્ષા કરે, તમારી ઉપર કૃપા રાખે એવી શનિદેવને પ્રાર્થના. અને તમારા બધા વતી મેં દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. તમે પણ દર્શન કરી લો. જય શનિ મહારાજ. ઓમ. હું શું કરું છું? ઘડી ઘડી કેટલા ફરી લીધા કેટલા હાલ. હાલો ફ્રેન્ડ, તો અહીંયા છે આ નવગ્રહની સ્થાપના અને સરસ મજાનો એક સ્તંભ છે. તો મેં બધાના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. અને આ છે કુંડ. ચાલો સારું ને? મજા આવી ને દર્શન કરીને? એમને દર્શન કરીને મજા આવી ને? આનંદ આનંદ. હાલો 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 ભાઈ, હાલો. હાલ બેન. લાવ્યો ચાલો. સાહેબ નો મદદ ફરી ગયો, જવાનું હતું આમ ને હાલ આમ. એવું છે? હા, આજે પણ ક્યાંય છે ને એવો મોકો જ નથી મળ્યો કે કઈ જમીએ કે હોલ્ડ કરીએ, કેમ કે અહીંયા ટાઈમે પહોંચવાનું હતું. 10:30 વાગે આ મંદિર બંધ થઈ જાય તો પછી કોઈ મતલબ નથી આવવાનો. એટલે વિચાર્યું
કે ક્યાંય ખાવા પીવાનો હોલ્ટ નથી કરવો, જે કંઈ નાસ્તો છે ને એમાં કટક બટક કરી લે. હું બાએ તો 2-3 વખત ચા જ પીધો છે, બાકી કંઈ ખાધું નથી. અને સવારે ચપટી ગાંઠિયા ખાધા હતા. આખો દિવસ એમાં હવે અત્યારે નિરાતે છે ને હારીથી હોટલ ગોતી અને જમી લઈએ ને પછી અહીંથી નીકળીએ તો સારું. હાલો, હવે અમારે માનવભાઈ નક્કી કરવાનું છે કાંઈથી હવે ક્યાં જવાનું છે, કેમ કે ઘરેથી પ્લાન એક જ જગ્યાનો હતો, આપણે તુલજાપુર જવાનો અને શનિદેવના દર્શન કરવાનો. 2 જગ્યા ફિક્સ હતી. હવે પછીનો રૂટ નક્કી કરવાનો છે. તો આગળ તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે પછીના બ્લોગ જોવાની તમને બહુ જ મજા આવશે. તો સારું, હાલો હવે જઈએ અને કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરીએ. બરાબર ને માને? તો મળ્યા. અત્યારે બધી દુકાનો બંધ થઈ ગયા, એક જ દુકાન ખુલ્લી છે. અહીંથી જે લેવાનું છે માનવભાઈ પપ્પાને બી ખરીદી કરે છે, બાકી બધું બંધ થઈ ગયું. હવે જમવાનું અઘરું પડવાનું છે. લેવાઈ ગઈ? ऐसे ही लोग नहीं लगाते, शनि महाराज की कृपा है ना. चलो, जय शनि महाराज. तो हालो હવે જો બજાર બંધ બધું. હે હવે ક્યાં કઈડી લેવી હતી એટલે જ બંધ. સારા, चलो ड्राइवर को बोलो गाड़ी निकाले. પણ તારે આમાં હે ઈ પહેરવાની હો લોખંડની. हाँ हाँ અમે પહેરી લીધી. હા પહેરી લીધી. હટાઈ ગઈ. બોલો, અમારા ઘરમાં મને એકને જ પનોતી છે, એ પાછી 7.5. તો લેડીઝ ને પનોતી હોય કે નહીં મને જરાક કહેજો કમેન્ટમાં. આ તો મહારાજે કીધું કે હોય લેડીઝ ને. હવે જોઈએ હું થાય હું નહીં. આગળ એમાં કઈ જીવન ન હોય. ઈ તમારો શનિ મહારાજ રક્ષા કરે કે. સારો ટાઈમ. વાહ, હાલો ગાડી આવી જ પડી. જો યાદ રાખજો, શનિ મહારાજ ની 7.5 હોય કે 2.5 વર્ષની હોય, લાભદાયક હોય, કોકને નુકસાનકારક હોય. પણ જોઈએ કામ કરો ને તો બાકી તમને નુકસાન થાય. તમે આર્યા. એનો મતલબ શું ખબર? હા, એટલો ટાઈમ 7.5 રહી ને તમે ઈ કરો ને એનું તમને ફળ 7.5 ગણું મળે. ઓહો, સારું કામ કરો એટલે તમને 7.5. શરૂઆતમાં કહી દી ને મારે 29 તારીખેથી જ દે છે. અને જો આ 29 થી જ દે છે 7.5. ને ખોટું કામ કરશો હવે કે ખાલી હોટલ હે, બરોબર? તકલીફ પડશે. માણસ હવે કે ખાલી હોટલ હે તો હું સારા કામ જ કરી. જો એટલે મારા દીકરાને ફરવા લઈ આવી, અરે તો પછી હટી મારી સાસુ ને દર્શન કરાવ્યા હા, દર્શન થઈ ગયા માતાજીના, હે શનિ મહારાજના, પછી કુળદેવી માના. હવે ઉપાધિ નહીં, હવે પાછું પુગાય કે ન પુગાય. હાલો તો હા, જય શનિ મહારાજ કી જય. તો હાલો હવે આપણી રામપ્યારી લઈને નીકળીએ. હાલો જમવા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો અને જમવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને લાઇટ રાણી વહી ગયા છે. આ 3જી વાર લાઇટ ગઈ છે. તો હાલો હવે બસ ધીમે ધીમે અહીંથી નીકળીએ, આગળ રવાના થઈએ. જોઈએ હવે હું થાય ને હું નહીં આગળ, એ તો તમને કાલે જ ખબર પડશે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. અને બસ આજના તો કિલોમીટર પૂરા થઈ ગયા છે અને 2 દિવસનો ઉજાગરો છે મારે તો આખું ખુલતી નથી. આજ તો હવે એમ થાય કે એકાદી નીંદર કરવી જ પડશે. ખરા બેન સીધ જાઉં? હા જાઓ. હા તો મારી આવો જાઓ. હા તો મારી આવો, વધારે ખવાઈ ગયું કા. અરે ઓલો અમારે ધારાબેન આટો મારવા ગયા છે. આપણે આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.